તો દીવમાં પ્રવાસીઓની ભારે ભીડ ઉમટી છે। મોટી સંખ્યામાં પ્રવાસીઓ દીવ પહોંચ્યા છે। દરિયાકાંઠે અને હોટલોમાં ભારે ભીડ જોવા મળી રહી છે। બીચ પર ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે। કોઈ અનિચ્છનીય ઘટના ન બને અને પ્રવાસીઓની સુરક્ષાને ધ્યાનમાં રાખીને પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે। અનેક પ્રવાસન સ્થળ પર મિની વેકેશનને લઈને અને નવા વર્ષની શરૂઆત કરવા માટે પ્રવાસીઓ ઉમટી રહ્યા છે। મંદિરો હોય કે પછી અનેક દરિયાઈ કાંઠા વિસ્તારોમાં પણ પ્રવાસીઓનો જમાવડો છે। દીવના દ્રશ્યો છે કે જ્યાં જોઈ શકાય છે કે બીચ પર ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે। અનેક યાત્રીઓ પ્રવાસીઓ જે છે તે નવા વર્ષની શરૂઆત કરવા મિની વેકેશન હોવાને કારણે ઉમટી પડ્યા છે। દીવ ખાતે 31મી ઉજવણીને લઈને દીવમાં પર્યટકોનો આગમન થઈ રહ્યું છે અને અહીં તમે જોઈ રહ્યા છો નાગવા બીચ પર પર્યટકો ઘણા લોકો છે જે 31st ઉજવવા માટે અહીં ઉપસ્થિત। માહોલ ખૂબ જ સરસ છે અને અમે આ સેકન્ડ ટાઈમ વિઝિટ કરી રહ્યા છીએ। એકદમ વાઇબ્રન્ટ અને મજા આવી રહી છે। માહોલ ખૂબ જ સરસ છે। 31st ને લઈને દીવમાં પ્રશાસન દ્વારા કેવી તૈયારી? પ્રશાસન દ્વારા એકદમ સરસ તૈયારીઓ, બિલકુલ સરસ, કડક પોલીસ બંદોબસ્ત છે, કોઈ પણ જાતનું ન્યુસન્સ નથી અને સારી રીતે બધું ચાલી રહ્યું છે। અત્યારે ઘણું ઇમ્પ્રુવમેન્ટ છે, પહેલા કરતાં ઘણું સરસ છે અત્યારે। અહીં દીવમાં સજદા સિસ્ટર અહીંયા રાતના કાર્યક્રમ છે તે તમને ખબર છે? હા, અહીંયા બીચ પાસે છે રાતના પ્રોગ્રામ છે। તમે જોવાના છો? હા, એન્જોય એટલે અમે સરદાર સિસ્ટર્સ પણ વડોદરાના છે, અમે પણ વડોદરાના છીએ, તો એ ગામ થોડું વધારે મજા આવશે। ફેમસ છે એ લોકો એક ઇન્ડિયન આઇડલ દ્વારા, તો મેં એન્જોય કરીશ। પણ